દર્શકો સ્વાગત છે તમારું બનાસકાંઠા ન્યૂઝમાં ઓછો દ્વારા છે દેવરાજ ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં જે 6 સપ્ટેમ્બરના રોજ દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે અહીંયા હુકમસિંહ દ્વારા ભાભર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા જે હુકમસિંહ છે એમના દ્વારા જે આજે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તો જે હુકમસિંહ કઈ બાબતે રજૂઆત કરવામાં નગરપાલિકામાં એવી રજૂઆત કરવામાં આવી કે 6 તારીખે આપણું દબાણ હટ્યું એના પછી બધાએ એના જે લેટરના કારણે નોટિસના કારણે 18 મીટરવાળા બધાએ હટી ગયા. એના પછી જે આપણે લારી અમુક ચાલુ કરી શાકભાજીની એના પછી મામલતદાર સાહેબ ભાભર એમની વર્તન એવું કર્યું કે લારી ગલ્લાવાળાને એમને ધોકો લેવાનો વારો આવ્યો. લારી ગલ્લાવાળા એવા એમનો માલ સેમલ લઈને એવા દોડ્યા ને કે જાણ કે આતંકવાદીઓને દોડાવે એવું વર્તન કર્યું છે. પછી 18 મીટરમાં બધાએ ગલ્લા અને લારીવાળા બધા નીકળી ગયા છે. એની પછી નગરપાલિકાના અધ્યક્ષતાની એલાઉન્સ કરવામાં આવ્યું કે તમે 24 મીટરનું તોડો એવું એલાઉન્સ દીધું. એના પછી 24 મીટરમાં પાકા બોધકોમ આવે છે. પછી નગરપાલિકાના ચીફ ઓફિસર એના પછી પ્રાંત સાહેબે એમની મિટિંગ બોલાવ્યા પછી એમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં શેરો મારી દો એટલે 18નું વધારે તૂટ્યું છે. આ દેરાસરની પાછળથી વંડી જાય છે, પોપટલાલની 2 દુકાનો જાય છે. એ શેરો માર્યા પછી ભારતીય જનતા પાર્ટીના એક રજનીભાઈ વાણીઓ એમનો છોકરો એક રેલમાં સલાહકાર ભારતીય જનતા પાર્ટીનો છે. એટલે અમને પ્રાંત સાહેબનું મૌન તોડી મામલતદારનું આદેશમાંથી એમની શેરો જે લાલ મારેલ હતો એમના તાકાતથી એમની શેરો ભૂંકી નાખ્યો છે. આવો કોઈ ગલ્લાવાળો કેબિનવાળો કોઈ વ્યક્તિએ કોઈ આવો શેરો ભૂંક્યો હોત તો મામલતદાર સાહેબ કે પ્રાંત સાહેબ કે ચીફ ઓફિસર સાહેબ એને જેલને હવાલે કરી દો અને કસ્ટડી કરો. જો તમારે સાહેબ આટલું તમારું અપમાન કર્યું છે તો તમારા કાયદામાં આવતું હોય તો તમારું કાયદાનો એમની જે પાલન તમે કર્યું હતું એના પછી એમની શેરો માર્યો છે તો જેને જે કાયદો હરખો છે એમના જોડે એમને નોટિસ કહો તો એમને કસ્ટડી આવી જોઈએ, એને જેલના હવાલે કરી દેવા જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે ગલ્લાવાળા અને કેબિનવાળા એમને કે નગરપાલિકામાં જગ્યા આપી અમને આપશું, નગરપાલિકામાં જગ્યામાં ધંધો થાય નહીં, તમે અમને એક લારીની પરવાનગી આપો, તમે કહેતા હશો તો એફિડેટ કરાવીને અમે આપી દેશો અને તમારો રોડ આવશે કારણ અમે હટવા માટે તૈયાર. અને ચીફ ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબ કાલે મને એવું બોલ્યા કે 18ની જવાબદારી મારી આવે છે, 24માં નગરપાલિકાની આવે છે. તો નગરપાલિકામાં 24માં આવતે વંડી તોડી અમને એક લારીની જગ્યા આલો, અમે ભાડું આલવા માટે અમે અમારી તૈયારી છે. અને સાચો ન્યાય આપો, 2 નીતિ ના બનાવશો ભારતીય જનતા પાર્ટીના દબાણથી. તમે દબાણના કારણે સાચો અમને ન્યાય આપો. અને આ વંડી અમે દેરાસર તોડવાનું નથી કહેતા, અમે વંડી તોડવાનું કહે છે. અને ગુજરાતની અંદર હાઈકોર્ટ એવી છે કે ગુજરાતની અંદર ક્યાંય તમારે દબાણ રહેવું ના જોઈએ. લાખો મંદિરો તૂટી ગયા છે, અમે દેરાસર તોડવાનું નથી કહેતા, અમે વંડી તોડવાનું કહે છે. તાત્કાલિક અમને ન્યાય આલો અને અમને નગરપાલિકામાં જગ્યા આલો, અમે ભાડું ભરવા માટે તૈયાર છે, એફિડેટ કરવા માટે તૈયાર છે. અમારી એક લારી ઊભી રહેતી છે અને જે ભાડા લેતા છે એમને પણ એક લારી અમે ઊભી નહીં રહેવા દેવા, અમે તમને બળ ધરી આપો છે. ચોક્કસથી હવે જે 24 મીટરની અંદર છે જે દિવાલ આ તોડવા માટે તમે અત્યારે જે નગરપાલિકામાં રજૂઆત કરી તો ચીફ ઓફિસર દ્વારા શું જવાબ મળે? અમને કાલે મામલતદાર સાહેબને પૂછ્યું, મારી હું વંડીમાં મારી જે ખુરશીઓ હતી એટલે મામલતદાર સાહેબે અમને એવું કીધું કે તમે તમારી ખુરશી લઈ લો. મૂકું સાહેબ આ છે ચીફ ઓફિસરની નગરપાલિકાની જગ્યા છે, તમે મને નહીં હટાવી કહો. મને કે તમારે 24નું જે આવતું હોય અંદર એ તમારે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવાની. ચીફ ઓફિસર જોડે છે એટલે એ એમ કહે છે કે મામલતદાર સાહેબને રજૂઆત કરવાની. અને મામલતદાર સાહેબ જોડે છે તો એ એમ કે પ્રાંત સાહેબ જોડે રજૂઆત કરવાની. અમારે રજૂઆત કને કરવાની? અમને માણસ તો આપો કે અમારે ઓના જોડે અમારે રજૂઆત કરવાની, અમને એક મોણસ આપો આવું હોય. ચોક્કસથી હવે જે આગામી સમયમાં પણ આ તમારો પ્રશ્ન નહીં ઉકેલાય તો તમે શું કરશો? અમે અમારો આ પ્રશ્ન નહીં ઉકેલે, અમને કોઈ એક લારીની જગ્યા નહીં આપે, અમે ભાડું હાલવા તૈયાર છે, અમે એફિડેટ કરવા તૈયાર છે. અમને જગ્યા નહીં આવે તો અમારે હાઈકોર્ટ જવું પડશે અને 24નો આદેશ પ્રમાણે એમની શેરો મારેલ છે. અમે એમ નથી કહેતા 25નું તોડો, તમે 24નું તોડો, તમારા આદેશથી તમે શેરો મારેલ છે એ તોડાવવા માગા. અમે મંદિર તોડાવવા નથી માગા, અમે હાઈકોર્ટ જવાના છે 24ની તોડે. તો શું કહેશો આ દિવાલને તોડવામાં આવે કોના ઉપર આક્ષેપ કરશો? કેમ ના તોડો? ભારતીય જનતા પાર્ટીના
રજનીભાઈનો છોકરો જી છે એ ભારતીય જનતા પાર્ટીનો રેલનો સલાહકાર છે. ભાભર શહેરમાંથી 4 જણા નિમણૂક કર્યા. એના દબણના કારણે, ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે આ મંડીઓ અને તૂટતી નથી. પોપટલાલની હોય 4 દુકાનો આવે છે, ત્યાં પેલી દુકાનો જી બની 2 કરોડ રૂપિયામાં વેચી મારી છે. અને એ એવું કહેવામાં આવે છે કે સંસ્થાની છે. સંસ્થાની નથી. આશીષભાઈ ઠક્કરને 2 કરોડ રૂપિયામાં વેપાર કરવામાં આવ્યો છે. હવે ત્યાં દસ્તાવેજ ના થાય એ અમારી જવાબદારી નથી, એ સંસ્થાની નથી. એવું ઓટલો પહેલો તૂટવો જોઈએ. હવે આજે ખાસ કરીને તમે જે રજૂઆત કરી તો અત્યારે કેટલા લોકો સાથે ત્યાં ગયા હતા નગરપાલિકા? અમારી જોડે લગભગ 500 માણસો હતા. અમારી જોડે કોઈ પરવાનગી નથી. અમે 500 જણાની થઈ અને આવીને પત્ર આપ્યું શહેર પ્રમુખ તરીકે. હું ત્યાં અંદર જોડાણો છું અને મારી નમ્રી અપીલ હતી કે ભાઈ તમે અમને પાલિકામાં જગ્યા આપશો તો ત્યાં કોઈ ધંધા કરવાના નથી. હોય એક અમને પરવાનગી આપો. ભલે 18 મીટરમાં હાલો તો તમારો રોડ હાલશે તો અમે હટવા માટે અમારી ફૂલ તૈયારી છે અને અમે એફિડેટ કરી હાલ છે. અને એફિડેટનો મતલબ શું? જાણ તમારે હોય મીટર લેવો હોય તો તમે એફિડેટ કરો ને તો એમની ગમે તે ધોબલો આગા પાછો કરવો હોય તો એફિડેટનું કારણે અમારું મીટર લઈ શકે છે તો અમે પણ લારી હટાવી શકશે. તો ખાસ કરીને તમારી સાથે કેટલા નાના લોકોને પણ અહીંયા તકલીફ પડી રહી છે, જે નાના મોટા ધંધાદાર છે ત્યાં અહીંયા? હરિભાઈના પંપથી સુધી અને ગાય સર્કલ સુધી 1200 જણા બેરોજગારી થયા છે. અમુક રોજગારીનો મતલબ મારો એવો છે કે હું વહેલા 500 રૂપિયા કમાઈ અને હોજે એનું ઘરના ફેમિલી સાથે જમે, બીજા દાડે 500 કમાવાના. જો આની આ પોઝિશન આવશે તો આત્મહત્યા કરશે. એ ભારતીય જનતા પાર્ટીની પ્રાંત સાહેબની, મામલતદાર સાહેબની અને ચીફ ઓફિસર સાહેબની જવાબદારી આવશે. જવાબદારી અમને કો તો અમને જગ્યા આપો, કો તો ગમે તે અમને વ્યવસ્થા કરી આલો. એટલે કે આત્મહત્યા કરશે જવાબદારી એમની આવશે. આત્મહત્યા કોણ કરશે? આત્મહત્યાથી 1200 જણા બેરોજગારી થયા. તમે ઘરે તમારી ફેમિલી 12-13 જણાની છે, તમે 200-500 રૂપિયા ના લઈ જો, 1 દાડો ના લઈ જો, 2 દાડા ના લઈ જો, ઘરના એમ કે આ લાવો ફલાણો ના, પછી રસ્તો ઇસ્યુ અપનાવે, આત્મહત્યાનો રસ્તો અપનાવે. એ પણ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબને ધ્યાન રાખજો. આટલી મારી નમ્ર અપીલ છે કે તમે અમને જગ્યા આપો. 1 લારીની 10 લારી નહીં રાખો, અમે અમારું કેબિન નહીં રાખો, અમારા અમારે પત્ર નહીં રાખો. એ જવાબદારી અમારી, અમે એફિડેટ કરશે. જે તમારો હોદ્દો ને તમારું નામ? દરબાર રાઠોડ હુકમસિંહ મદારસિંહ, ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ. કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ. શહેર પ્રમુખ. જે ચોક્કસથી તો અહીંયા જે રીતે જોઈ શકો છો કે અહીંયા જે દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે આ દિવાલ જે છે એ દિવાલ જોઈ શકો છો. એ દ્રશ્યમાં કેમેરામેન છે મારી સાથે જે દ્રશ્ય બતાવે કે જે દિવાલ છે દિવાલ ન તોડવામાં આવતા અહીંયા ક્યાંક ને ક્યાંક જે અહીંયા નાના ધંધાદારીઓને એમાં અહીંયા રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંયા ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકમસિંહ રાઠોડ દ્વારા અહીંયા જે દિવાલ ન તોડવા બાબતે આજે પણ નગરપાલિકામાં જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ દિવાલ તોડવામાં આવે તેવી અહીંયાના લોકોને માગ ઉઠી છે. તેમજ હુકમસિંહે જે કહ્યું કે અહીંયા જો અમને ન્યાય નહીં મળે તો અહીંયા વધુમાં વધુ 1200થી લોકો અહીંયા આત્મહત્યા કરશે તેવું એના હુકમસિંહ રાઠોડે જણાવ્યું હતું. કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસકાંઠા, ભાભર, બનાસકાંઠા.